રામ રામ ને સીતારામ ડાયરા ને માતાજી બધાને હાજર નરવા રાખે. સવારના નવક જેવું થઈ ગયું ને હમણાં તો હે ને બધું ઉઠવાનું કાંઈ ઠેકાણું નથી. ઓલું તક આપણે સિઝન જોરદાર હોય તો ક્યારેક 5:30 ઉઠીને વહી જાય, ક્યારેક 5 ઉઠીને વહી જાય. એટલે હમણાં બધું થઈ જાય મોડું, કારણ કે જવાનું ક્યાંય હોય નહીં, વાડીએ કાંઈ જવાનું નહોતું ને વાવેતર કરવા ક્યાંય જવાનું નહોતું, એટલે થઈ ગયું મોડું. હાલો તો આપણે મીરાને દર્શન કરી લઈએ, પછી આગળ હું કરવું. જો ભાઈ ને આરતી ને ભાવના તેની વહી ગયા વાડીએ. વાડીએ શું કામ કરતા હોય બહુ મને ખબર નથી, કારણ કે હું કંઈ ગયો નથી ને મને કંઈ કીધું નથી હું કામ કરવાનું છે ને આમ તેમ. કંઈક શાકભાજીને ઉતારવાનું, આમ ગારામાં બીજું કંઈક થાય એમ છે નહીં, એટલે કંઈક ઉતારવા ગયા હોય થોડું ઘણું તો નીણ પૂરો કરવા ને શાકભાજી ઉતારવાની એવું કદાચ ગયા છે. બાકી તો આપણે તો હમણાં ખબર હતી કે એને ઠાયકો છે એટલે વિહામો દેવો છે એમ. તો વિહામો અત્યારે હાલે છે અને જો મીરા અહીંયા બાંધી છે. હાલો હું મીરાના દર્શન કરું તો તમે વિડીયોને લાઈક આપીને કિશનભાઈનો વેકરિયાનો જો આપણે વિડીયો કોલ આવ્યો છે અને કંઈક ઓળણીની માહિતી લે છે આપણી પાસેથી, અને આપણે મીરાના દર્શન કરી છે અને વિડીયો એ ચાલુ છે ઉતારવાનો. હા હા એક જ મિનિટ, તમને હું આગળ પછી મારો વિડીયો અત્યારે ચાલુ ઉતારવાનું. હાલો પછી ફોન કરું. હો જો કિશનભાઈ છે, જોઈ લો તમે, કોઈ ન જોયા હોય તો. કિશનભાઈ તમારું ગામ કયું ભાઈ? વીરનગર જસદણ પાસે આવે ને? જો વિડીયો ચાલુ છે. હા બતાવી દો. આપણે રહી ઈજ છે જલારામની 932ની આ રીતની 1332. હા 1332 છે અને આ ટ્રેક્ટર છે એમનું. શું કે કિશનભાઈ અમારા વિડીયો કેવા લાગે તમને? એમાં કાંઈ ઘટે નહીં. હે કેવીક માહિતી મળે? હે ટૂંકમાં કાંઈ ઘટે નહીં એમ? તો વાંધો નહીં, હાલો પછી ફોન કરું. હો મેં કીધું આ ખરેડ મેળવી છે ને, હા મેં કીધું જીતેશભાઈ પેટી કરાવી છે ને એવી રીતના મારે કરાવી છે. ઠેક બરોબર. આપણે શક્કરની રોટરની નહીં ને? હા 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 બરોબર. એમાં મારે ઓલી પેટીમાં રહેતું નથી આમાં બધું. હા એ તો નો જ હામે ને, જગ્યા થોડી થાય. બરોબર છે. બધું આમાં કેટલું ખમારું એવું થાય ને. હા આ જાજો સામાન થઈ જાય ને. નાની એક પેટી વધારે પેટી છે ને સોટાડી દો. બરોબર. હા હા એક આ પાવડી. હા હા ઠેક. આ બરોબર. હા હા કાંઈ ને તમે મને પછી જવાબ દો કઈ રીતે લગાડી. એ ભલે ભલે વાંધો ને. હાલો તો કિશનભાઈ વેકરિયાનો ફોન હતો વીરનગરથી. એ ભાઈ પૂછતા હતા કે આપણે જે મોયણીમાં પેટી બનાવીને એવી અને બનાવી છે તો કેવી રીતે બનાવી. તો આપણે મીરાના દર્શન કરું. હાલો હું મીરાના દર્શન કરું તો તમે વિડીયોને લાઈક આપીને તમામ ગ્રુપમાં શેર કરી દેજો. ચેનલ ઉપર નવો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. જય ગૌ માતા, જય ગૌ માતા. આગળ તમને બતાવું. હમણાં તો હે ને ભાઈ ટ્રેક્ટરની અને ઓરણીની બધી હાલત થઈ ગઈ ખરાબ, કારણ કે ગારામાં છેલ્લે દિવસે હાંક્યું આખો દી, તો ઓરણીની હાલત જ આવી થઈ ગઈ છે. અને આપણે આ પેટી આ રીતની બનાવી છે, એમાં કેવડો સામાન હામી જાય. આમાં જોઈ શકો તમે, ખોલવામાં કોઈ હાવ ઇઝી, પાછી બંધ કરવામાં હાવ ઇઝી. લ્યો આમાં સામાન રોટર ને કેવડી વસ્તુ જાદી એમાં હામાઈ જાય, કારણ કે આ રીતની પેટી છે. અને બનાવેલી આપણે અહીંયા છે, કોઈ નડતર રૂપે નથી થાય એમ. આ પાછળના ધોકામાં કે ક્યાંય, અને આ ધોકો રહ્યો ને એ કાંઈ ઊંચા નીચો કરવાનો ન હોય, એટલે એની માથે જ ટૂંકમાં પડી રહીએ. અને 2 બોલ મારેલા છે તરીએ, જેથી કરીને હલે નહીં કાંઈ નહીં. એ બોલ ટાઈટ કરી દો એટલે પૂરું. જેથી ખોલવી હોય તેથી ખુલી જાય પાછી. એટલે આ રીતનું આખું આયોજન હતું. કારણ કે આ પેટીમાં તમે કેટલું ખમાડો, સકેડા રાખવા પડે જાદા ભેગા, રોટરું ટૂંકમાં એમ. અને આ ટ્રેક્ટરની હાલત છે કંઈક જો. પછી મહેશભાઈ એક પૂછતા હતા કે તમે વ્હીલ પ્લેટ ક્યાંથી લીધી એમ. તો વ્હીલ પ્લેટ આપણે જેતપુરથી લીધી હતી. જેતપુર આપણે
ઓટો પાર્ટનું છે, જ્યાં રિક્ષાના અને ટુ વ્હીલના પાર્ટ મળતા હોય ત્યાંથી ટૂંકમાં લીધું હતું. દુકાનનું નામ તો ભૂલી ગયો, બસ સ્ટેન્ડની સામે એક્ઝેક્ટ સામે છે. એટલે ત્યાંથી આ ટૂંકમાં લીધી હતી 4 પ્લેટ 1100 રૂપિયાની આવી હતી આપણને. અને અહીંયા પછી ફિટિંગ આપણી રીતે કરી લીધી. ફિટિંગ આમાં એક ખીલો મારેલો હોય એમાં સીધી આ ફિટિંગ થઈ જાય આ રીતનું. અને આ મેં આગલી રહી એને ટૂંકમાં આ આપણું આ ખોલીને અને અંદર ફિટ કરી દીધી એને. એટલે 4 વ્હીલમાં એ રીતની ફિટિંગ કરેલી છે. અને આપણે 1100 રૂપિયામાં પડતર થઈ હતી. અહીંયા બધા બચ્ચા પાર્ટી ને કાનો તો વહી ગયો લાગે વાડીએ. હે કાનો વાડીએ વહી ગયો? કેમ ન ગયો? વાડીએ આરતી ને ભાવના ને કેતન ને તેડી વાડીએ ગયા એટલે એને ભેગું ગયો લાગે. હમણાં લઈને જવાના છે. કેમ કઈ બાજુ? વાડીએ આટો મારવા જાવું છું. હે લાવ એ હાયલા જાવ નાનો છે એટલે એને જ બધાય લઈ જાય. તમને કોઈ ન લઈ જાય એમ? આપણે ગાડીનું શું થયું પછી? ગાડીનું આજ જવું જોઈએ જોવા. હા, કાલ ગાડી મોડી પડી એટલે નો પુગાડ. તો મહેમાનને હે ને ગાડી લેવાની, કઈ ગાડી લેવાની છે? બોલેરો કે અશોક લેલન. બોલેરો અથવા અશોક લેલન. મહેમાનને સુરત છે ને સચિન ગાડીનું કામ છે જાજુ. એટલે કેટલી ગાડી તમારી પાસે અત્યારે છે? 4 છે. 4 ગાડી છે એટલે 5મી લેવી. કા ઓલું શું તમે કાલ કહેતા હતા? બડા દોસ્ત અશોક લેલન લેવાનું. બડા દોસ્ત એટલે એ તુફાન જેવું જ આવે ને આમ તો. હા, નાનું જ આવે 10. એટલે બડા દોસ્ત અથવા તુફાન એ બધું એક જ ગણાય. એટલે બોલેરો ગણો કે જે અશોક લેલન. અશોક લેલન તો પાછી મોટી થઈ જાય. ના ના, એ 10 ફૂટ જ આવે, 9-10 ફૂટ જ આવે બધું. તમારી પાસે અત્યારે શ્યારે રહી એ કઈ છે? એ છે 14 ફૂટમાં આવે. આઈસર ને એક સૌરાજ મતદાર. 3 આઈસર ને 1 સૌરાજ મતદાર. એટલે ટૂંકમાં તમારે કામ શું જીઆઈડીસીનું હોય છે ને? ત્યાં લોકલમાં બીમ ઘુમાવવાના હોય ખાલી. એટલે આ કારખાનેથી ઓલા ઠાલો ટૂંકમાં મૂકી આવવાનું, ભૈરો દી આવવાનું એવું જ હોય ને જાજુ. હા, એટલે ટૂંકમાં એ રીતનું આખું એનું ગોઠવણ હોય. શું હોય ત્યાંથી જાય તે આપણે વિડીયો બનાવીશું. બાકી તો ભાર્ગવભાઈ જાય મજા કરે છે. કા ભાડું હાલો કયો રામ રામ. રામ રામ સીતારામ જય શ્રી ટાટા. અરે વાહ. હાલો દીદી કયો સીતારામ. રામ રામ સીતારામ જય શ્રી ટાટા. અરે વાહ. જાય વાયટુની ધબધબાટી બોલે હે. જો એક કપાસિયામાંથી ઓલા રૂમાંથી કપાસિયા નોખા કરી જાય છે અને એક વાયટું કરી જાય છે. આ વાયટું ભગવાન સારું જો કેવડી વાયટું બને છે. હા. એટલે આ તમારે લઈ જવાની કે અમારે સારું હોય રાખો? અમારે સારું લે. અને આ શું હોય? દૂધ હોય ને? દૂધ ને પાણી બે ભેગું. તો આ રીતની કંઈક વાયટું બનતી હોય. આપણે પહેલાં મોટી બેન બનાવતી, કબાબ બહુ બનાવતી હો, ઢગલા મોટો બનાવતી. હવે કેમ નવરી નથી એટલે નવરી નથી, ઢગલા મોટો વાયટું બનાવતી. હે સપ્તાહમાં જાવું જ જાવ નહીં? ક્યાં છે તે? જાવ તમ તારે? તે જાવું જ જાવ તમ તારે? 2 વાગે પછી સાંજે પ્રસાદ લઈને છૂટા. હાલ તે જાવું જ જાવ તમ તારે? જાવ કયો તમે બોલ લીધું? સીતારામ ને જય શ્રી કૃષ્ણ બધાને. સપ્તાહના હરખમાં ભૂલાઈ ગયું બાને. એવું છે કંઈક. એવું હાલ્યા રાખે બીજું શું હોય. તો બેનનો ધોવાનો વારો સડી ગયો, કપડાં ધોવાનો હતો. થોડા કર્યા હતા બાકી પોતાને બાકી છે. સીતારામ ને જય શ્રી કૃષ્ણ બધાને. કારણ કે ઓલા ત્રણેય વાડીએ વહી ગયા એટલે પછી એટલે બેનનો વારો સડી ગયો. અહીંયા હાલે કપડાં ધોવાનું કામ કરે. તે શું કામ કરવા ગયા કઈ ખબર છે? શાકભાજીનું કહેતા હતા ઉતારવા. ઠેક શાકભાજી ઉતારવા ગયા. બાકી તો આમાં બીજું ગારામાં તો શું થાય એમ છે. અને ભાઈ શાકભાજી ઉતારવા જવું પડે, ન જાય તો ગઈઠું થઈ જાય. અને ગઈઠું કરતાંય પાછું લેવું કંઈ સહેલું વાત છે? અહીં જો રોટલાની તૈયારીઓ થાય છે હવે. કા વાડીએ ગયા હતા ને? સીતારામને જય શ્રી કૃષ્ણ બધાને. હું ઉતારી એવા ઘણું છે ત્યાં જોઈ લેજો. ઓલી પણ સાફ હાલે કા સાફ સફાઈ નોખું કરે છે બધું.
અહીં જો રોટલા બનાવવાની શું લે તૈયારીઓ થાય છે ઘઉંના બનાવ બાજરાના બાજરાના ભાખરી. બાજરાના ને ભાખરી બરોબર તો હજી તો સૂલો પ્રગટાવે છે આ તો અમારે કાનું હોતી છે ને વાડીએ ગયો તો કાકાનું હે કાનું તું હોત ગયો તો બટું વાડીએ આમ વાત કઈ આમ જો તું હોત ગયો તો વાડીએ યસ શું કરવા ગયો તો તું પાણી નાને ના ને અરે વાહ હાલો કયો રામ રામ કયો રામ રામ સીતારામ જય શ્રી નાટા ઓહો હો અરે વાહ વાહ ઝડપ ઝડપ જ હોય એની તાર જાવું તાર મામા ભેગું મુંબઈ પછી જ જાય મુંબઈ જવું છે કે સુરત મુંબઈ પછી જાય દીદીનું વેકેશન પડે ને એમ હં. પછી ત્યારે જવાનું છે મુંબઈ ત્યારે મુંબઈ જવાનું અરે વાહ ત્યાં અહીંયા બધું વાડિયાથી શાકભાજી ઉતારીએ હોય એ બધું અહીંયા જ છે આમાં કાંઈ લારીમાંથી લીધેલું નથી બધું વાડીનું જ છે જો તમે બધું હું ઉતારીએ એવા છે શાકભાજી તો લાડુ ઉતારી આવ્યા છે વાલ ને ગુવાર ને ખીસોડા ને ભીંડોળ ને લીલી હળદર લઈ આવ્યા છે મૂરા લઈ આવ્યા છે સલાડની છે અરે વાહ અહીંયા તો કંઈક રીંગણા શેકેલા લાગે રીંગણાનો ઓરો બનાવવો લાગે સીતારામ ને જય શ્રી કૃષ્ણ બધાને તો રીંગણાનો ઓરો બનાવવાનો છે જ્યાં અહીંયા મૂળા છે મૂળા મીઠા થાવા લીલી હળદર છે સોરી છે મીઠો લીમડો ડુંગળી ગુવાર લીલું લસણ વાલ તુરિયા મરચાં કંટોલા અને ભીંડો હે આ વાલોરનું પણ મુહૂર્ત થયું છે વાલોરનું મુહૂર્ત થઈ ગયું હવે વાલોરી થાહે વાલે લાટ જોડ્યા હું હા વાલ મલક જોડ્યા પછી ટમેટા મીઠા હજો ટમેટા મીઠા થવા હે આ રીતના ટમેટા પોર થતા એવા જ થાય છે દેશી જ નથી આમ બિયારણના છે દેશી તો 80 વાળા હોય ને 680 વાળા મોટા હોય અને દેશી થાય ય મોડા એ તો ઠેઠ શિયાળામાં નોણ તો કાંઈ ખબર નથી પડતી ક્યારે શિયાળો આવે ને ક્યારે ચોમાસું આવે ને ક્યારે ઉનાળો આવે ત્રણ ઋતુ ભેગી હાલે છે હાલતા ચોમાસું આવી જાય છે લેવું બધું થતું હોય હાલો રીંગણાનો ઓરો ને બાજરાના રોટલા ને ભાખરી ને કા આમ જોતો ડ્રેગન ફ્રૂટ બતાવી તો બધું ડ્રેગન ફ્રૂટ વાડીનું હો કેટલામું આવ્યું આ આની પહેલાં કેટલા આવ્યા હતા હમણાં કા આ ચોથું હે ને કે ત્રીજું આ કોઈનો વારો ન હજી એકલી ખાઈ જાય કા એકલી ખાઈ જાય ને તોય કાંઈ આમ વધતું જ નથી શરીરમાં હે આવું નવું રહેવું હે જાડું નથી થવું ને આવું નવું રહેવું કા જોઈ જા હમણાં તો એવો જલસો છે ને વેકેશન ખુલ છે ને પછી એવી મજા આવી ગઈ એવી મજા આવી ગયા હે વેકેશન ખુલ છે ને શું થાય લખવાનું એમ મારે એકલા જ નહીં બધા ખુલે એટલે બધાને લખવાનું જ હોય બધાને લખવાનું જ હોય પણ આમ થોડાક દી હાલ આવે ને હે થોડાક દી હાલ આવે કા